જય ભવાની મિત્રો, સ્વાગત છે તમારું સવારમાં અમારા વ્લોગની અંદર. તો આજે છે રવિવાર, એટલે જો ભાઈ હું ઉપર થઈ ગયો છું ને વ્લોગ બનાવવા મળ્યો છું. અમારે એક ભાઈ અહીંયા છે, એક ભાઈ અહીંયા છે, એક ભાઈ કપડાં ધોવે, એક ભાઈ સૂતા છે. તો હવે 12 વાગી જાય એટલે બહાર જમવા જવું પડશે. તો આજે આખા રવિવારનો વ્લોગ બનાવવાનો છે. તો મોર્નિંગમાં હું તડકામાં આવી ગયો છું. અને જો અમુક અડધા થોડાક યુનિફોર્મના કપડાં ધોઈને ખાશે ને આપણે તો બાકી છે ધોવાના. બાકી આમાં સવારમાં જાઓ કહો નજારો છે સરસ મજાનો. ચાલો તો જમવા જઈએ. આપણે ધોઈ નાખ્યા છે, નાહી પણ નાખ્યા છે. 3 વાગી જશે દિવસના. તો સન્ડે હોય એટલે ટાઈમ જરા જતો રહે. બાકી રૂમના બધા ભાઈ લઈ જાય પીઝો લેવા. તો ગાય સમજવા ભાઈ બન છે, પીઝા લઈને આવી ગયો છે. હેલો, કઈ ખુશીમાં પીઝા ખવડાવશે? યસ યસ, આ ભાવલાની અવાજ. કઈ ખુશીમાં તમે પીઝા મગા ગાઈસ? એ જો તમે ને પથારી ફેરી નાખશો બસ ને. પીઝા ખોલ દે. લાઈ ઊંધું છે, છોટી જ્યુસ જો લાલ મરચ છે. લાલ ઓછો નાખે પણ લીલા આખા નાખે. આમાં નાખવાનું છે કે આ એમાં નાખ દે. લીલા કાઈ નથી, તીખા મજા આવે. લીલા મરચા નહીં, લીલો પાવડર હોય. હા મજા આવે. પૂછ ને ખવડાવો તમે, મજા આવે. લીલા પાવડર ને એલા ધાણા જીરું ને એવું બધું હોય મસાલો. કેમાં કો આ લીલી પડી માં કો જા પડી આ ભાવલા નહીં. લાલ માં તો મસાલા બીબડા છે. આમાં લાલ નાખ દો આખે ખાધે રાખો. બધું નો નાખ દે. આ સોસ ઘણી આવ્યો ભાઈ, ઈ રાખ દે આપણે. એ તું કહેતો કાળું કિલી નચ્યું, કાળું ક્યાં કિલી નચ્યું? આપણ નોખો નહીં પડે મારથી. ના તો નોખો પડે તો યસ લે એ બધી લઈ લે. જો ફોટો પાડતો ભૂલી ગયો પડતો દે. તો ગાઈસ જો અમારા રૂમની આજે સફાઈ થઈ છે અને જો કેટલો ભંગાર કાઢ્યો છે. આપણો બેડની તો પથ્થર ફેરવી નાખી ને બધા લોકર ખાલી કરી નાખ્યા છે. બધા લોકર કેટલા છે? આ બધા લોકર પણ ખાલી જ છે. એટલે બધા લોકર આપણે ખાલી કરાવી નાખ્યા છે. અંબાઈ તમારે બેડ સાફ નહીં કરવાનો? બેડમાં કઈ છે જ નહીં. પાવલાનો બેડ સાફ થઈ ગયો છે. મારો બેડ તો જો પથ્થારી ફેરવી નાખી એવું નાખ્યું. યસ જો ભાઈ એનો હાવ બેડ છે. તારી ઝૂંપડી છે ને ભાઈ, આ બધું બંધ કરી દેજો. ના ભાઈ તો આપણે બહાર વી ગયા છે. મેસનમાં જો ને પડતી પણ હા કચરો જો ભાઈ ભેગો કર્યો છે. એટલો કચરો અમારા રૂમમાં ભેગો શું છે? આ સિંગ છે, આ ગોર છે. એ ફોકામાં લઈ જાઓ. આ ફોફામાં નાખવાના. ખિસકોલા ભરી દે. ખિસકોલાને ખવડાવવા લઈ જાઓ. હા ખાવી. ગોર ખાવાની મજા આવે મિત્રો. આ કયા દુની સિંગ પડી છે આપણે? 5:30 જેવું થઈ ગયું છે. 5:30 એટલે હવે અમે જઈએ છીએ વિઠલાપુર. અને જો કમલેશભાઈ ગાડીનો ફોટો પાડવા માટે ગયા છે, પણ ગાડીનો માલિક છે નહીં. પાડવાના ઉભા રહ્યો, ફોટો પાડ દો. એપલમાં પાડો કામાં પાડો? એક બે ત્રણ ચાર 5 એક જ મંચુરિયન ઓનલી ફોર 1. તો ગાઈસ અહીંયા તો જો ભાઈ થ્રેશર આવી જશે ઘઉંના કાઢવા માટે વિઠલાપુરની અંદર. આ બાજુ આવા ફટર જોવા મળે છે. આપણે બધી વાર છે, જે આવશે હમણાં થોડાક ટાઈમ પછી. જ્યાં રેસ્ટોરન્ટ છે અહીં સરસ મજાનું જમવાનું આવે છે ને અમે દર રવિવારે અહીંયા જ જમવા આવીએ છીએ. અને અમારા મિત્રો જો હેઠે છે એ આવે છે હમણાં. જો આ બધા જોડે આવે છે, આ બધાને મેં બોલાવ્યા છે ફોન કરીને. હાલો ભાઈ જમવાનું શાક સબ્જી રોટ. હરેશભાઈ આ પણ બ્લોગર છે. આ યશભાઈ અમારા કેમેરામેન છે. આ અમારા એડિટર છે. આ અમારા વ્યુઅર છે. વ્યુઅર તમારે એટલી વખત છે ભાઈ. ભાવો કેમ નહીં? તો ભાઈ જો અહીંયા આપણા મોબાઈલમાંથી છે ને ફોટો શૂટ થાય છે. હરેશભાઈનો વારો આવ્યો છે અને આમાં કેમેરામેન ફોટો બનાવે છે. જો ભાઈ હા એડિટ કરી નાખજો. આ લાઇટ છે ને એટલે બધા ફોટા પાડે છે આવી રીતે. વિનુ તો અહીં વ્લોગ બનાવે. આપણું કામ છે વ્લોગ બનાવવાનું, વ્લોગ બનાવ્યા કરવાનું. એટલે આખો આવે ને આપણે તો વ્લોગ બનાવવાનો હોય. આપણને કઈ બહુ આમ ખબર ના પડે, આપણે બનાવ્યા કરીએ. ના જો અમારા બધા નંગ છે ફોટા પાડે, બધા ફોટાનો શોખ છે. બાકી જમીન આવતા છે ને હવે રવિવાર તો છે એટલે હવે જવું પડશે હોસ્ટેલ. એ 2 કિલોમીટર અમારું હોસ્ટેલ થાય.
ના તો વહેલા ઊભું પડશે કારણ કે કાલે તો 6 વાગે કામે જવાનું છે, 4 વાગે ઊભું થવું પડશે. તો ભાઈ બળતરા બધી છે આમાં અત્યારે દિવસ પાડી થોડુંક ટેન્શન નહીં. નદી નાય છે અહીંયા છે હાઈવે રોડ, વિરમગામ બેસરાજી હાઈવે રોડ. હાલો એ ફોટા પાડી લીધા તો હાલો ને હવે વોડી બનાવી છે ને જાય છે પણ વોડી જેવું કઈ દેખાતું નહીં. પાણીનો પ્રવાહ સારો છે. વોડી બનાવી છે ભાઈ, દરિયાના માણસ હોય એટલે જો આ બધા વોડી જોવા આવ્યા છે. હવે હાલો નહીં, રૂમ ભેગી ના થાય. એક ક્યાં ગયો હોય એવું હે એમ. સાયકલ સરસ છે પણ ભાઈ આની સીટ નથી એટલે બેસવું નહીં આપણે. આજે 1 ફેબ્રુઆરી છે ને આજે થઈ ગઈ છે પૂનમ એટલે જો સાંધો સરસ મજાનો દેખાય છે પણ લાઇટોના કારણે દેખાતો નહીં. અને આમાં ઓનરનો ગેટ અંદાજીને સાંધો આવશે સરસ મજાનો. આજે પૂનમ થઈ ગઈ છે ને ચારો તરફ કોરા હે. ખટારા નહીં, આ જો એટલો ફોગ છે, એટલી બધી ઠંડી હતી કે હું જેકેટ પહેર્યા પણ અમારી ભૂલ થઈ ગઈ. જેકેટ અત્યારે ગરમી છે, જો ભાઈ ગરમી છે ને હરેશ, ગરમી એટલે ફૂલે ફૂલ આમ જોવો ને. ટી-શર્ટ અડધી બાવનું પહેરો તો હાલે કા હું કેવું બાવા બાવા બોલવાના મૂડમાં નથી ભાઈ. એને આપણા બ્લોગમાં આવવામાં શરમ આવે છે. શરમ આવવાનું નહીં, મને વિડીયો બનાવવામાં શરમ નથી આવતી તો તમને વિડીયોમાં આવવામાં કેમ શરમ આવે છે? કેમ આવે છે કે વિનુના બ્લોગમાં આવવા માટે માણસો શરમાય છે. વિનુના ફોટો પડો માણાની ઈચ્છા હોય છે કે વિનુના બ્લોગમાં આવીએ. આ ભાઈ શરમાય છે, બોલો. નહીં શરમાવાનું વિડીયો બનાવજો નહીં શરમાવાનું. કોઈ ના કેમેરો લઈ જાય પછી કે વિડીયોમાં નો એમ કે ભાઈ હું તો ભાઈ કોન્ટેન્ટ ક્રિએટર છું. મને તો ભાઈ હું ગમે ના માર તો બસ ગમે ના કોઈ માણસ કોઈ પણ બોલે હું તો વિડીયો ઉતારો. મારે તો ખાવ ને તો વિડીયો ઉતારો બસ કે હું વિડીયો ઉતારું. 24 hours I am shooting video. 2 વર્ષ પછી તમે જ કહો બે આવે સાંધો તો આવો લાઈટો છે ને એટલે બહુ ઓછો આવે. નકર પૂનમ છે એટલે સાંધો પરફેક્ટ ગોર છે. વાતાવરણ એક નંબર છે પણ આજે પૂનમ થઈ ગઈ કે નહીં એવું છે ભાઈ. હોન્ડાના 3જા ગેટે પકડી ગયા છે ને અહીંથી અમારે 1 કિલોમીટર આગળ છે અમારી હોસ્ટેલ. બાકી ભાઈ બધા બધા વાંહે આવે છે તો આજે વાંહે આવે છે. તારી યુટ્યુબ ચેનલ છે કે? યુટ્યુબ ચેનલ બનાવવાની છે હવે નવી. બનાવી નખાય ને અપલોડ કરી રખાય. અપલોડ નહીં કરવી બનાવવાની છે આપણે. જૂની છે પણ એમાં આપણે નહીં નાખવા, નવી બનાવવાની છે. મને તો ટાઈમ ન હતી. બાકી મારી પાસે એટલા આઈડિયા છે ને કે યુટ્યુબમાં જ કામ કરશે. આવનાર સમયમાં આપણે યુટ્યુબમાં જ આપણું ફોકસ છે. આઈડી બનાવવાની છે. મિસ્ટર બીસ છે આપણે ઇન્ડિયાનો મિસ્ટર બીસ નહીં, આ મોવાનો મિસ્ટર બીસ બનવાનો છે. હું વાત છે ક્યાં વાત. મિસ્ટર બીસ વર્લ્ડમાં ફેમસ છે ને આપણે મોવામાં ફેમસ થવાનું છે. ક્યાં મોવામાં કોઈ યુટ્યુબર ન હોય ને એવું યુટ્યુબર આપણે બનવાનું છે. 5 વર્ષ જોવો તમે એકવાર રિક્ષા નવાજ કાઢને કે ભાઈ ભૂલાઈ ગયું કે ભૂલાઈ ગયું નહીં નીકળતો. કાલ જો ઓરિજિનલ અવાજ નહીં હા એ ઓલા ને આવડે. બોલો હોર્ન વગાડો તો. હોર્ન વગાડો તો. નહીં ભૂલી ગયા. કાલે મસ્તનો હોર્ન વગાડતા આજ ભૂલી ગયા છે. હા ઉભા હાલો વગાડો. થોડોક ડિફરન્ટ છે પણ થોડોક આમ મતલબ હાલ છે એટલે મિત્રો જો આપણને 2 કલાકાર ભેગા થયા છે. હવે આપણને છે ને ગીત ગાઈને સંભળાવશે તો ભાઈ કલાકાર હવે આપણે છે ને ગીત ગાઈને સંભળાવશે તો આપણે એનું ગીત નિહાળી બોલો ભાઈ. મહેંદી મહેંદી મેંદલડીને મહેંદી મોટા ઘરની મહેંદી વિનુ ભાઈના હાથે વિનુ બ્લોગર નાચું રે. હવે જો 8 વાગી જાય ને આપણે હોસ્ટેલ પહોંચી જશે ને અમારા 2 ભાઈબંધ ક્યાં છે? એક અલાવડ 2 વાહે રહી ગયા છે. હરેશભાઈ શું લેવા તમે આજે? હા છે ભાઈબંધ આટલું એક દાબેલી છે અને ચણા છે. સવારે આપણે પ્રોટીન મેળવવા માટે. હવે જો આ પણ આપણી જેમ કોન્સ્ટેબલની તૈયારી કરે છે. આપણે તૈયારી કરીએ તો ચણા બેણા ખાવું પડે. સારો ગુડ નાઇટ. હવે નાસ્તા મિલા કેન્ટીનમાં. અને આપણી સુખમાં હોસ્ટેલનું નામ જ છે અમારા સુખમાં. મસ્તની હોસ્ટેલ છે, મજા આવે અહીં રહેવાની. હોસ્ટેલમાં તો રહેવાની મજા આવે ને. બગીચો છે અહીં બધા કસરત કરે એક્સરસાઇઝ. હવે સરસ મજાનો શાનદારનો વ્યૂ આવ્યો છે. આજે પૂનમ થઈ ગઈ. આ વર્ષની બીજી પૂનમ છે. બીજી જ છે બીજી પૂનમ. આઈ થિંક મને બહુ પાકી ખબર નહીં પણ બીજી પૂનમ છે. આ પાર્કિંગ એરિયો છે અહીં બધાની ગાડીઓ પાર્કિંગ હોય. એક ઓટો પડી છે
જે કોઈ કર્મચારી આવે એમની ઓટી હોય. વિડીયો ના બનાવતો એલા